રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ખળભળાટ મચ્યો છે। સ્પાય કેમેરા અને ખંડણી કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે। આ મામલે પોલીસે વધુ એક શખ્સ અજયસિંહ ચુડાસમાની ધરપકડ કરી છે। સમગ્ર વિગત જોતા સાધુ વાસવાણી રોડ પર ક્લિનિક ધરાવતા 49 વર્ષીય બીએમએસ ડોક્ટરના ક્લિનિકમાં બલ્બ હોલ્ડરની આડમાં સ્પાય કેમેરો લગાવી દેવામાં આવ્યો હતો। આ કેમેરા દ્વારા તબીબના આપત્તિજનક વિડીયો મેળવી આરોપીઓએ 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેમાંથી 50,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલે માહિતી આપતા જણાવ્યું કે મુખ્ય આરોપી ડોક્ટર કમલ નાંઢાએ તેના મિત્ર અજયસિંહ ચુડાસમાનો સંપર્ક કર્યો હતો। અજયસિંહ અગાઉ સત્યની ગર્જના ન્યૂઝ ચેનલ ચલાવતો હતો અને હાલ ડ્રાઇવિંગના વ્યવસાયમાં છે। તેણે અન્ય આરોપીઓ હિરેન મકવાણા અને હાર્દિક રોડિયા સામે મળી અને આ ખંડણીનું આખું ષડયંત્ર રચ્યું હતું। પકડાયેલ આરોપી અજયસિંહનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા 7 ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે। આ કેસમાં અત્યાર સુધી 2 ધરપકડ થઈ છે, 10 આરોપીઓ હજુ ફરાર છે। જે અંતર્ગત તારીખ 22/3/2026 ના રોજ એક આરોપી ડોક્ટર કમલ ચમનલાલ નાંઢાની ધરપકડ થયેલી હતી, જેમનો રોલ એવો હતો કે તેમણે બલ્બ હોલ્ડરમાં હિડન કેમેરા લગાવી અને તેમના વિડીયો રેકોર્ડ કર્યા હતા અને જૂન 2024માં તેમની પાસેથી કોઈ અજાણ્યા નંબરથી ફોન કરી અને પૈસાની માંગણી કરેલી હતી ફરિયાદી પાસેથી। ત્યારબાદ આજ રોજ તારીખ 31/3/2026ના રોજ અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે અજયસિંહ દોલુભા ચુડાસમા।